ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો અને વાલા બાળકો, આજે સવારથી વિવિધ પ્રકારના કામોની અંદર ઉપસ્થિત રહેવાનું થયું. મારા મને 2-3 કામો મારા માટે બહુ જ અગત્યના છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને 1961માં પંચાયતી રાજની સમિતિ બની અને 1963માં સૌથી પહેલી પંચાયત રાજની ચૂંટણીઓ થઈ. તો 1963 થી માંડીને 2015 સુધીમાં જે કોઈ જનપ્રતિનિધિઓ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં જીત્યા અને પ્રજાની સેવા કરી, એવા તમામ ભાઈ બહેનોનું આજે આપણે સન્માન કર્યું. કામ નાનું હોય કે મોટું હોય, પણ એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે કાર્ય કરે છે અને લોકોની સેવા કરે છે ત્યારે એમને બિરદાવવા એ આપણે સૌની ફરજમાં આવે છે. મિત્રો, એ ઉપરાંત શતાયુ નાગરિકો કે જેમણે 100 વર્ષથી વધારે સમય પાસ કર્યો અને એમના સમય દરમિયાન પણ એમણે એમના કુટુંબની તો સેવા કરી જ મિત્રો, પરંતુ એમણે સમાજની પણ સેવા કરી હશે અને એમણે ગુજરાતની પણ સેવા કરી હશે અને પૂરી જિંદગી કોઈને કોઈ કામની અંદર એમણે વિતાવી હશે અને ત્યારે રાજ્યનો વિકાસ થયો હશે. તેવા શતાયુ નાગરિકોનું પણ આપણે સન્માન કર્યું અને સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના આંદોલનની અંદર જેમણે પણ જેલવાસ કર્યો હશે, બીજા પોલીસનો માર વગેરે સહન કર્યું હશે, તો આવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જ્યારે ગુજરાતભરની અંદર છે ત્યારે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું. હું માનું છું કે એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે વ્યક્તિ ચૂંટાય છે ત્યારે એ સ્વને ભૂલીને પરની સેવા કરે છે અને સત્તા એ સેવા માટે છે. સત્તારૂપી સાધન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એ લોકોની સેવા કરવા માટે હોય છે. અને જ્યારે મતદાર નાગરિક જ્યારે આપણી ઉપર ભરોસો મૂકતી હોય કે આમને અમે ચૂંટીને મોકલીએ છીએ તો અમારા વિસ્તારની અંદર નાના મોટા કામો કરીને પબ્લિકની સેવા કરશે. મિત્રો, અને એટલે 1963 થી માંડીને 2015 સુધીમાં જે કોઈ ભાઈ બહેનોએ સુરત જિલ્લાની અંદર અથવા તો રાજ્યના 33 જિલ્લાઓની અંદર સેવા કરી હશે એ તમામ પંચાયતના સદસ્યોનું આજે સન્માન થયું. આજે આપ સૌએ જોયું મિત્રો, નાના નાના ભૂલકાઓને સુરત મહાનગરપાલિકા દ્વારા દૂધની શરૂઆત કરવામાં આવી. આપણે એટલો વિચાર કરીએ કે આ નોબત આવી કેમ, આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું ગુજરાતમાં અને દેશમાં. કોઈ પણ બાળક કુપોષિત રહી જાય, કોઈ પણ માતા કુપોષિત રહી જાય, કોઈ પણ દીકરી કુપોષિત હોય, એ ગુજરાત જેવા એક પ્રગતિશીલ રાજ્યની અંદર શોભા નથી. અને એટલા માટે રાજ્યની અંદર 43 જેટલા એરિયામાં એટલે તાલુકાઓમાં અને મહાનગરોની અંદર, પછી અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા હોય, જે મહાનગરો દ્વારા દૂધ સંજીવનીનો એક પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો. અને આ બધા બાળકો એ સામાન્ય પરિવારના છે, ગરીબ ઘરના છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોના છે. જ્યાં સુધી એમનું સ્વાસ્થ્ય સારું ન બને, બાળક તંદુરસ્ત ન હોય, ત્યાં સુધી એ અભ્યાસ નહીં કરી શકે. અભ્યાસની અંદર એ રુચિ પણ નહીં રાખી શકે એવું છે. તો એક બાજુએ આપણે શિક્ષણ લેવા માટેનો પ્રયાસ કરીએ છીએ અને બીજી બાજુએ બાળકો તંદુરસ્ત નથી અને એટલા માટે એક જવાબદારી બને છે મહાનગરો હોય કે જિલ્લા પંચાયતો હોય કે આવા બાળકોને દૂધ દ્વારા એમને પોષણ મળે. આપણે ત્યાં પણ
એક સમય હતો કે જ્યારે ઘરમાં દરેકે દરેક બાળકને, માતાને, દીકરીને, ઘરના તમામ સભ્યોને દૂધ પીવા મળતું હતું મિત્રો, માખણ ખાવા મળતું હતું, છાશ પીવા પણ મળતી હતી અને દહીં ખાવા પણ મળતું હતું. પણ આજે ડેરીઓને કારણે આ બધું જ ધીરે ધીરે કરીને ડેરીઓમાં ચાલી ગયું અને પરિવારોની અંદર માંડ 200-250 મિલીગ્રામ દૂધ રહેતું હશે તો બાળકના પેટમાં તો જતું હશે કે કેમ, એ શંકાનો વિષય છે મિત્રો. અને એટલે જયારે આપણે આપણા પરિવારના સંતાનોની ધ્યાન નથી આપતા, ગરીબાઈને કારણે પણ ધ્યાન નહીં અપાતું હોય, તો પછી રાજ્ય સરકારની ફરજમાં આવે છે કે આવા બાળકોને રાજ્ય સરકાર તરફથી કંઈનું કંઈ સારું ભોજન પ્રાપ્ત થાય. તો એક બાજુએ ભોજન આપવાની શરૂઆત, આ ફ્રૂટ્સ વગેરે આપવાની શરૂઆત, ડ્રાય ફ્રૂટ આપવાની શરૂઆત, અને બીજી બાજુએ જે બાળકોને મેડિકલની આવશ્યકતા છે, દવાઓની આવશ્યકતા છે, તો બીજી બાજુએ એ પણ કાર્યનો આરંભ કર્યો છે. આપણે રાજ્યમાં લગભગ 45 લાખ જેટલા બાળકો આપણી આંગણવાડીઓની અંદર છે. આ બધા જ બાળકોનું આજે સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ આપણે, અને આખા દેશની અંદર પહેલીવાર સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. એની અંદર કેટલાક મુદ્દા આપણે ઉમેર્યા છે સ્ક્રીનિંગ કરવાની અંદર એવું છે, અને લગભગ 2-4 દિવસની અંદર બધા જ બાળકોનું સ્ક્રીનિંગ થઈ જશે. સ્ક્રીનિંગ થયા પછી જે બાળકો અતિ કુપોષિત છે, કે જેમને તાત્કાલિક મેડિકલ સારવારની આવશ્યકતા છે, તાત્કાલિક હોસ્પિટલની અંદર ભરતી કરવાની આવશ્યકતા છે, તો જેમ જેમ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે એમ એ બાળકોને સારી સારી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં, સરકારની હોસ્પિટલોની અંદર બાળકોને દાખલ કરી રહ્યા છીએ આપણે, જેથી કરીને પીડિયાટ્રિક ડોક્ટરોની સારી સેવા મળે, સારી દવાઓ મળે, સારું ભોજન મળે, માતા પણ એની સાથે હોય. બીજા જે કુપોષિત બાળકો છે જેમને આટલી બધી જરૂરિયાત નથી, પણ થોડુંક સારું ભોજન મળી જાય, સારી થોડીક ઘરમાં દવાઓ મળી જાય, આંગણવાડીની અંદર થોડું વધારે સારું ભોજન મળી જાય અને ઘરમાં પણ 2-3 વખતે આપણે આપી શકીએ એવી કોઈ વ્યવસ્થા થઈ જાય તો એ બાળકો પણ 2 મહિના 4 મહિનાની અંદર કુપોષણમાંથી બહાર નીકળી શકશે. આ સ્ક્રીનિંગ દરમિયાન ના એમના પરિવારને ખબર છે, ના આંગણવાડીની અંદર કામ કરનાર બહેનને ખબર છે કે અમારા બાળકોને મોતિયો છે. 4 વર્ષની ઉંમરનું, 5 વર્ષની ઉંમરના બાળકને મોતિયો હોય એ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ મિત્રો, અને છતાં એ નીકળ્યા. હવે જો એને તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો એ બાળક અંધ બની જવાનું છે, અને એટલે મોતિયાવાળા બાળકોના પણ ઓપરેશનો થઈ રહ્યા છે, અને એની અંદરથી એની આંખ બચાવવા માટે રાજ્ય સરકાર મેદાને પડી છે મિત્રો. એવું કેન્સર ને કિડની અને હાર્ટ, આવા બાળકો પણ નીકળ્યા છે. અને એ કામ તો આપણે છેલ્લા 2003 થી શરૂ કર્યું હતું કે રાજ્યના કોઈ પણ બાળકો કિડનીથી, હાર્ટની બીમારી હોય કે કેન્સર હોય તો એની સારવાર ફ્રીમાં થઈ છે. પણ ઘણી વખત એવું બને છે કે બાળકો હાજર ન હોવાને કારણે રહી જાય છે. પણ આજે દર વર્ષે આપણી હોસ્પિટલોની અંદર દર વર્ષે લગભગ 10,000 કરતા વધારે બાળકોના વિના મૂલ્યે ઓપરેશનો થઈ રહ્યા છે. કોઈનું હાર્ટનું થાય છે, કોઈનું કેન્સરનું થાય છે, તો કોઈનું આંખનું થાય છે. હમણાં 1 જૂનથી આપણે બીજો અભિગમ અપનાવ્યો છે. આપણે એક નવી યુનિવર્સિટી શરૂ કરી મિત્રો. આપણી માંગણી શું હોય છે? નવી હોસ્પિટલ બનાવો. 150 બેડની હોસ્પિટલ છે તો 200 કરો, કારણ કે પેશન્ટ વધી રહ્યા છે.
મેડિકલ કોલેજ આપો દરેક જિલ્લાઓની અંદર, સીએસસી સેન્ટર, તો પીએચસી હોય તો સીએસસીમાં ફેરવો, સીએસસી હોય તો તમે આ કરો. એ બધી માંગણી આપણી પાસે આવે છે. પણ આપણે એ તરફ નથી જતા કે ભાઈ રોગો ન થાય એના માટેની તો અવેરનેસ લાવવા માટેની શરૂઆત કરો. અવેરનેસ લાવવાની જરૂરિયાત છે મિત્રો. અને એટલે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનું આ માર્ચની અંદર આપણે બિલ પાસ કર્યું. પબ્લિક હેલ્થ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી કામ શું કરશે? અવેરનેસ લાવવાનું કામ કરશે. રોગ શા માટે થાય છે, રોગ ન થાય એના માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારનું ભોજન હોવું જોઈએ, કેવા પ્રકારનું પાણી હોવું જોઈએ, કેવા પ્રકારનો તમારી બેઠક ઉઠક હોવી જોઈએ, એક્સરસાઇઝ, યોગા, વિચારો, ટેન્શન, આ બધામાંથી માણસ કેવી રીતે મુક્ત થઈ શકે એના માટેની વધારે આવશ્યકતા છે મિત્રો. અને એટલા માટે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની આપણે શરૂઆત કરી છે. અને વિદ્યાર્થીઓ અને યુવકો એની અંદર આવી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. અને એમના માધ્યમ દ્વારા ગામ ગામ સુધી આ પ્રકારની એક અવેરનેસ આવે એના માટેનો આપણો પ્રયાસ થયો છે, જેથી કરીને દર્દીઓ ઓછા થાય મિત્રો. પ્રયાસ આ થવો જોઈએ. બીજી બાજુએ શરૂઆતમાં જ રોગ પકડાઈ જાય એના માટેનો પ્રયાસ થવો જોઈએ. પણ આપણા બધામાં એક પ્રકારની આળસ કહીએ તો આળસ, આજે ને કાલે બતાવીશું, કાલે નહીં તો મહિના પછી જઈશું, દીકરીના લગ્ન આવે છે તેના પછી બતાવીશું, એમ કરીને ખબર હોવા છતાં પણ તાત્કાલિક એની સારવાર નથી કરાવતા એટલે રોગ વધી જાય છે. અને એટલા માટે પરિવાર ઉપર મોટો બોજ આવે છે, સરકાર ઉપર પણ મોટો બોજ આવે છે. પણ આ બધો બોજ સહન કરીને પણ પરિવારોને બચાવવા માટેની મથામણ સરકાર કરતી રહી છે. અને એટલે આપણે આ વખતે નિર્ણય કર્યો 1 જૂનથી એ સમગ્ર રાજ્યની અંદર ડાયાબિટીસ ટેસ્ટ કરવો, બીપીની માપણી કરવી, બહેનો માટે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરવું અને બાળકોનું પણ સ્ક્રીનિંગ કરવું. એવું છે આ નિર્ણયો લીધા આપણે. એવું છે. અને આ નિર્ણય લેતા પહેલા દરેક પીએચસી સીએચસી સેન્ટર ઉપર ડાયાબિટીસ ટેસ્ટ માટેના સાધનો પહોંચે અને દવાઓ પહોંચે એના માટેના ટેન્ડરો, એના માટેની બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટે આપણે 2 મહિના પહેલેથી મથામણ શરૂ કરી. સાધનો પહોંચ્યા અને 1 જૂનથી આ કામનો આરંભ થયો. ડાયાબિટીસ એક એવો રોગ છે જેની કાંઈ ખબર જ નથી પડતી. એવું છે. અને બધા જ રોગોનું મૂળ એ ડાયાબિટીસ જ છે. તમે તો પહેલા કરાવી લેજો, સુરતવાળા ભાઈઓ બહેનો, સૌથી પહેલા ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેજો, કારણ કે તમે સૌથી વધારે ને વધારે ગળ્યું ખાવ છો. પેલું શું આવે તમારી ઘારી. આ સુરતવાળા મને ઘારી આપી જાય તો હું નમન કરીને બાજુ પર મૂકું છું. આટલું બધું ઘી, આટલા બધા મસાલા પચે જ કેવી રીતે? પણ તમે બધા પચાવો છો, અભિનંદન. પણ એની સાથે સાથે ટેસ્ટ કરાવી લેજો મિત્રો. અને હું ઈચ્છું કે કોઈને ડાયાબિટીસ ન નીકળે. પણ દરેક જિલ્લાની અંદરથી મેં માહિતીઓ મેળવી છે. દર અઠવાડિયે મારી પાસે માહિતી આવે છે. હજારો ભાઈ બહેનોને, જેમાં 4 વર્ષનું બાળક પણ છે, 21 વર્ષનો યુવાન પણ છે અને 80 વર્ષના વૃદ્ધ ભાઈ અને બહેન પણ છે કે જેમને ડાયાબિટીસ છે. કારણ કે આપણી ખાણીપીણી બદલાઈ ચૂકી છે મિત્રો. શનિવાર ને રવિવાર તો આપણે ઘરમાં રસોડા તાળું જ મારી દીધેલું હોય છે. અને 1000ની ડીશ હોય તો પેટ ભરેલું હોય, પણ રૂપિયા આપ્યા છે એટલે ખાવું તો પડે જ. અને એટલા માટે એ ધ્યાન નથી રહેતું કે ભાઈ આપણે આ વધારે પડતું ખાધું છે આજે. એવું છે. અને શરીરના અંગો તો જેટલું પચાવી શકે એટલું જ પચાવે ભાઈ. આપણે ભલે ને પેટમાં નાખ્યું હોય. અને એટલે મારી આ બધાને વિનંતી છે, એટલું નહીં, અમારા બધા જ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપણા વોર્ડની અંદરથી એક પણ બેન અથવા તો એક પણ ભાઈ
પોતાની સારવાર અથવા તો સ્ક્રીનિંગ કર્યા વગરના રહી ન જાય એની જવાબદારી આપણે સૌ ઉઠાવીએ મિત્રો. કેટલી બહેનો એક એક તાલુકાની અંદર 40, 45, 50 બહેનોને બ્રેસ્ટ કેન્સર યા ગર્ભાશયના મુખનું કેન્સર નીકળ્યું છે. એમને ખબર જ નથી કે અમને કેન્સર થયું છે. એક 20, 25 કે 30, 35 વર્ષની ઉંમરની બહેન પોતાના 2-3 બાળકોની જવાબદારી નિભાવતી હોય, સાસુ સસરા ઘરમાં હોય, પરિવારનું કામ આ બધું જ કરતી હોય મિત્રો, આખા પરિવારનો ભાર ઉપાડતી હોય, અને અચાનક એને કેન્સર નીકળે. ડોક્ટર પાસે પહોંચો તો એમ કે તો છેલ્લા સ્ટેજે છે, નહીં વધારે બચી શકે. અને બેન 30-35 વર્ષની ઉંમરે આટલા બધા બાળકોને પરિવારને છોડીને ચાલી જાય ત્યારે ઘર કેવું બને, કેવું થઈ જાય, બાળક અનાથ બની જાય અને ઘરનો આધાર ખૂંચવાઈ જાય મિત્રો. અને એટલા માટે જરૂરી છે બહેનો પણ ખાસ કે તમને કેન્સર થયું છે ખબર નથી પડતી, અને એટલે જ્યારે સરકાર સ્ક્રીનિંગ કરી રહી છે, બહેનો દ્વારા સ્ક્રીનિંગ થઈ રહ્યું છે, કોઈ મેલ ડોક્ટરો નથી, એટલે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર બતાવી દઈએ, જેથી કરીને જો શંકાસ્પદ કેસ નીકળશે તો પછી હોસ્પિટલોની અંદર ઓર એક સ્ક્રીનિંગ થશે, અને એની અંદરથી જો સાચા અર્થની અંદર નીકળશે, પ્રાઇમરી સ્ટેજે હશે, તો આપણે આપણી જિંદગી બચાવી શકીશું. આ એક માનવતાભર્યું કાર્ય છે મિત્રો. અને સરકાર જ્યારે એક પણ રૂપિયો લીધા વગર આ બધું જ કરી રહી છે, અને કોઈને પણ કેન્સર નીકળશે તો એની સારવાર પણ વિનામૂલ્યે સરકાર કરી રહી છે, ત્યારે આ મોકો નહીં ભૂલવો જોઈએ મિત્રો. ભાઈઓને પણ મારી વિનંતી છે કે એક દિવસ ઘરમાં બાળકને સાચવવું પડે તો સાચવજો, અને બહેનને મોકલજો કે જા હોસ્પિટલમાં જઈને સ્ક્રીનિંગ કરાવી લેવું છે, સ્ક્રીનિંગ કરાવી લેજો મિત્રો. ભાઈઓનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે મિત્રો, એવું નથી એકલું બહેનોનું થઈ રહ્યું છે. તો આપણે આપણા સ્વાસ્થ્ય માટે, આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે, આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એક આરોગ્યપ્રદ જીવન જીવી શકીએ એના માટે, અને એમ જે આખા એ દેશની અંદર એક વ્યક્તિની પાછળ આરોગ્ય માટે જે ખર્ચ થાય છે, એક વ્યક્તિની પાછળ વર્ષે 7,000 રૂપિયાનો ખર્ચ થાય છે મિત્રો. 7,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બધા જ ખર્ચા આપણે બચાવી શકીએ એમ છીએ. અને એટલે મારી તો ઈચ્છા હોય જ કે 6 કરોડની પ્રજા આવનારા 1 મહિનામાં, 1.5 મહિનાની અંદર પોતાનું સ્ક્રીનિંગ કરી લે અને નક્કી કરે કે ભાઈ આપણે માદા છીએ કે નથી. બીપી વધી જાય ને 160, 170 કે 80 થઈ જાય ત્યારે તરત જ હાર્ટ એટેક આવે અથવા તો બ્રેઇન હેમરેજ થઈ જાય મિત્રો. અને એટલા માટે બીપીની પણ વારે વારે ચેકિંગ કરાવવું જોઈએ કે જેથી કરીને માનવી બીમાર ન પડે. અને એટલે પ્રિકોશન, માદા પડતા પહેલા માદા જ ન પડીએ, વારંવાર માદા ન પડીએ, એના માટે રાજ્ય સરકારે બધું શરૂ કર્યું છે, જેનો લાભ લેજો. બીજું, સુરત શહેરના ગૃહ વિભાગે, સીપી અને એમની ટીમે આજે એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અને આખો એ પ્રોજેક્ટ આખા દેશની અંદર પહેલો પ્રોજેક્ટ છે મિત્રો, પહેલો પ્રોજેક્ટ. સીસીટીવી કેમેરાથી આખું સુરત સજ્જ છે. કોઈ પણ જગ્યાએ કચરો પડ્યો હોય તોય દેખાય, તો સાફસૂફ થઈ જાય. કોઈ જગ્યાએ 2 વાહનો અથડાઈ ગયા તો તરત જ ખબર પડી જાય. કોઈ જગ્યાએ મારામારી થાય તો તરત જ પોલીસ પહોંચી જાય. આ બધું સીસીટીવીના માધ્યમ દ્વારા આપણને જોવા મળતું હતું. ક્યાંક ચોરી થાય, ક્યાંક લૂંટફાટ થાય, તો એ જોવા તો મળતું હતું મિત્રો. પણ ચોરી કરવા માટે આવનાર વ્યક્તિ, લૂંટફાટ કરવા માટે આવનાર વ્યક્તિઓ કંઈ મોં ખુલ્લું રાખીને નહોતા આવતા. બાંધેલું હોય આટલે સુધી, માત્ર અડધી આંખ દેખાય. હવે આ અડધી આંખ દેખાય તો એને શોધવો ગુનેગારને એ અઘરું કામ છે. અહીં એવી એક સરસ મજાને જાપાનના સહયોગથી
એક ટેકનોલોજી સોફ્ટવેર બનાવ્યું. અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જાપાનની અંદર આ પ્રકારની સોફ્ટવેરથી માનવીનો ચહેરો જોઈ શકાય, ઉપર ભલે બાંધેલું હોય તો પણ. પ્લાસ્ટિક સર્જરી કરીને પોતાનો ચહેરો બદલવાનો પ્રયાસ કર્યો હોય તો એ પણ જોઈ શકાય છે. અસલ ચહેરો શું છે એ પણ સોફ્ટવેરની અંદર જોઈ શકાય છે મિત્રો. અને એટલે જાપાન દ્વારા અહીં 2 સ્થાન ઉપર અત્યારે, એક રેલવે સ્ટેશન ઉપર અને બીજું એસટી સ્ટેન્ડ ઉપર આ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે. અને લગભગ 20,000 આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિઓના ફોટો એ આ સોફ્ટવેરની અંદર નાખી દેવામાં આવ્યા છે. સોફ્ટવેરની અંદર નાખવામાં આવ્યા છે. એટલે આ નવા ગુનેગારો આવશે તો એમની એ નાખશે અંદર. એટલે ગુનાઓ કરતા અટકજો. 20,000 લોકોના સોફ્ટવેરની અંદર એમના ફોટોગ્રાફને વગેરે મૂક્યા છે. અને જો આવા ગુનેગારો ક્યાંય પણ નાની મોટી આવી પ્રવૃત્તિ કરતા હશે તો તરત જ સોફ્ટવેર આ સ્ક્રીનિંગ ઉપર એલર્ટ બતાવશે કે એલર્ટ થઈ જાઓ ભાઈ, આવ્યો છે આ બે. બીજું ગમે તેટલું મોં ઉપર બાંધ્યું હશે તો પણ એને તાત્કાલિક શોધી શકાશે. એ જ બતાવશે કે આ વ્યક્તિ છે. પ્લાસ્ટિક સર્જરી કરી હશે તો પણ બતાવશે કે ભલે ઉપર પ્લાસ્ટિક છે પણ નીચે આ માણસ છે. તો ગુનાઓ શોધવામાં સરળતા થશે, ગુના રોકવામાં પણ સરળતા થશે. રોડ ઉપર જતા હોય તો કોકને ધક્કો મારીને આગળ જતા રહે, હિટ એન્ડ રન. કેટલા પ્રસંગો બન્યા છે મિત્રો. અહીં અમદાવાદ એકલું નહીં, સુરત, અમદાવાદ હોય કે બધા સ્થાને આ બન્યું છે. એવું છે મારે આગળ જવું છે, ટ્રાફિક જામ છે, પણ એની અંદર થોડીક જગા છે એટલે અંદર ઘૂસ્યા, બીજાને આમ ધક્કો મારે, ત્રીજાને આમ ધક્કો મારે અને નિર્દોષ વ્યક્તિ મોતને ઘાટ ઉતરી જાય છે. તો એવા તો શોધાઈ જશે મિત્રો, એમને સજા થશે. એવું છે. હવે આનો ઉપયોગ કરીને સજામાં કેટલો વધારો કરવા, તો કયા પ્રકારની સજા કરી નિર્ણયો કરશે રાજ્ય સરકાર. એનું જાહેરનામું બહાર પડશે. કેટલી સ્પીડે તમારી ગાડી ચાલી રહી છે એ પણ બતાવશે. 60 કિલોમીટરની સ્પીડે જતી હોય તો કોઈ વાંધો નથી, પણ 70 કિલોમીટરની સ્પીડે ગાડી જશે તો તરત જ એલર્ટ બતાવશે કોની ગાડી છે. એ પછી બીજે દિવસે તમને સ્લીપ ના મળે એટલું જોઈ લેજો. એવું છે તમને ખબર નહીં પડે મારી ગાડી 60 કિલોમીટર જતી હતી કે 100 કિલોમીટરે જતી હતી. એવું છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ અને કોઈની જિંદગી જોખમમાં મુકાઈ જાય. અમને આજે 4-5 પ્રકારની ઘટના બતાવી. એક ભાઈ ગાડી પાર્ક કરે છે, બોનેટ ખોલે છે કંઈક કરવા માટે, તો પાછળ એક નાનો યુવાન એ પાછળ ડેકી ખોલી એટલે અંદરનો ભાગ ખોલીને સીધું પર્સ લઈને જતો રહે છે. ખબર જ નથી પડતી કે કોણ લઈ ગયો. પણ અડધા કલાકની અંદર એને પકડી પાડ્યો, કારણ કે સીસીટીવી કેમેરાની અંદર ફૂટેજમાંથી મળ્યો, પકડી પાડ્યો. એવી જ રીતે રાતના 2 વાગે મને આશ્ચર્ય થયું કે આવી બધી શું ઉતાવળ છે રાતના 2 વાગે. તો એક સામેથી કાર આવે છે, એક આ બાજુથી કાર આવે છે, એને ટર્ન કરીને આ બાજુ જવું છે, પેલાને સીધા રોડ ઉપર જવું છે, અને 2 એવા ભીટકાય છે. તો બંનેની ગાડી તૂટી જાય છે, બંને બહાર ફેંકાઈ જાય છે. કોનું શું થયું હોય તો એ જાણે છે, પણ અમે જોયું આ બધી. એવું છે. હવે રાતના 2 વાગે 60-70 કિલોમીટરની ઝડપથી ગાડી આવે, આ બાજુ ભાઈ ટર્ન લે અને બંને ગાડીઓ ભીટકાઈ જાય. એ પણ એમાં અમને બતાવ્યું કે આપણે ટ્રાફિકના કેવા નિયમોનો ભંગ કરીએ છીએ, એના પરિણામે કેવી સ્થિતિ પેદા થાય છે. એક ભાઈ એક બાજુથી નીકળીને બીજી બાજુ જવા જાય છે, સામેથી વાહનો આવે છે, અહીંથી વાહનો જાય છે, અને એ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. ઘડીમાં સામેથી આવ્યું તો આમ ગયા, આ બાજુથી આવ્યું તો આમ ગયા, બંને વચ્ચે એવા ભીટકાઈ ગયા કે ત્યાં ને ત્યાં છુંદાઈ ગયા. આ બધી જે ઘટનાઓ અમે અમારી નજરે જોઈ આજે,
અને એવો એક સારો પ્રોજેક્ટ એ જનહિત માટે મુકાયો છે મિત્રો. જનહિત માટે મુકાયો છે. કોઈ નિર્દોષ વ્યક્તિઓ આવી રીતે મૃત્યુ ન પામે અને આપણને આપણામાં પણ થોડો કોન્ફિડન્સ આવે કે ભાઈ ટ્રાફિક બરાબર છે, નિયમોનો ભંગ નથી થતો, તો પછી આવી ઘટનાઓ નહીં બને. અને ચોરને પણ હવે લાગશે કે આપણે તો પકડાઈ જ જઈશું, કારણ કે બાંધીને જઈશું તોય પકડાઈશું અને ખુલ્લામાં જઈશું તોય પકડાઈ જઈશું એવું છે. તો એના ઉપર પણ કંટ્રોલ થશે. એકલા સીસીટીવી કેમેરા મૂકવાને કારણે 27% ગુનાઓમાં ઘટાડો થયો છે મિત્રો. અને હવે જયારે આ પ્રોજેક્ટ શરૂ થયો છે ત્યારે હું માનું છું કે બીજા 27%માં ઘટાડો થઈ જશે એવું છે. આ એક સુંદર મજાનું કામ સુરત મહાનગરે અને સુરત સીપીએ કર્યું છે. એ બદલ એમને પણ મેં અભિનંદન આપ્યા મિત્રો. આજે સુરત મહાનગર દ્વારા અનેક નવા પ્રોજેક્ટો શરૂ થયા છે અને જ્યારે પણ હું અહીં સુરતમાં આવું છું ત્યારે શ્વાસ લેવાનો પણ મને મોકો નથી આપતા આ બધા આવે છે. આજે તો લગભગ 150 કિલોમીટર મને આખું સુરત બતાવે છે. 150 કિલોમીટર. અને હું એટલે માનતી હતી કે અમદાવાદમાં તો રોજ મારે જવાનું હોય છે, એટલે અમદાવાદના રસ્તાઓ સરસ, અમદાવાદની વ્યવસ્થા સરસ, અમદાવાદનું આ સરસ, પણ આજે સુરત જોઈને એમ લાગ્યું કે ભાઈ અમદાવાદ પછી આવે, પેલું સુરત આવે એવું લાગ્યું. હવે ભારતીય જનતા પાર્ટીના બધા ચૂંટાયેલા સદસ્યોએ સુરત મહાનગરની જે સેવા કરી છે એ સેવાને બિરદાવજો. સમજ્યા કઈ બિરદાવજો એટલે? હવે 2 મહિના બાકી છે, એથી વધારે સમય છે જ નહીં. બીજી બાજુ આપ વાળા મંડી પડ્યા છે. હવે દિલ્હી તો સંભાળતા નથી એવું છે. અને સુરતની અંદર અને ગુજરાતની અંદર ચૂંટણી લડવા માટે થન ગણી રહ્યા છે મિત્રો એવું છે. ત્યાં જેટલા પણ વચનો આપ્યા હતા, વીજળી મફતમાં આપશું, હજુ સુધી કઈ થયું નથી. પાણી મફત આપશું, અને પાણીની લાઈન નાખો ને ભાઈ પહેલા, પછી પાણી મફત આપવાનો વાત આવે. હવામાં પાણી તમે આપવાના છો એવું છે. અમે આટલું ભણેલા છીએ એમ કરીને સર્ટિફિકેટો રજૂ કર્યા, અને બધા સર્ટિફિકેટોની જયારે તપાસ થઈ ત્યારે ખોટા નીકળ્યા, અને એટલા માટે રાજીનામું આપવું પડ્યું મંત્રીમંડળમાંથી. અને હજુ એવા 12 જણ છે. આ ભ્રષ્ટાચાર દૂર કરશું અને પારદર્શક વહીવટ આપીશું. એ આની અંદરથી દેખાય છે કે પારદર્શક વહીવટ તો આપવાનો બાજુ પર ગયો, પણ સર્ટિફિકેટો તમે તો ખોટા લઈ આવ્યા કે હું 10મું ધોરણ પાસ છું, 12મું ધોરણ પાસ છું, ગ્રેજ્યુએટ થયેલું, એવા સર્ટિફિકેટો ખોટા લાવી અને સરકારની અંદર જમા કરાવ્યા મિત્રો. અને કાંઈ પણ બને દિલ્હીમાં એટલે તરત જ હાથ ઊંચા કરી દેવાના. તો આ તો મોદી સરકારનું કામ છે. કંઈ પણ એક્સિડન્ટ થાય તો કે મોદી સરકારનું કામ છે. પાણી ના મળે તો કે મોદી પાણી નથી આપતા, લાઇટ તો કે મોદી લાઇટ નથી આપતા. હાથ ઊંચા કરી દેવાના ભાઈ. તો એ વખતે ખબર નહોતી ચૂંટાતા હતા ત્યારે? બધી જ ખબર હતી. એમના જ હાથની અંદર છે. જેમ સુરત મહાનગરપાલિકા, ગુજરાત સરકાર લોકોને પાણી આપે છે, એમ એ પણ એક સ્ટેટ છે મિત્રો. અને એ સ્ટેટની જવાબદારી બને છે કે સ્ટેટની અંદર રહેતા તમામ નાગરિકોને પીવાનું પાણી હોય કે વીજળી હોય કે શિક્ષણ હોય કે આરોગ્યની સુવિધાઓ હોય એ સ્ટેટે આપવાની હોય. કેન્દ્ર સરકાર તો ગ્રાન્ટ આપે મિત્રો આપણને એવું છે. અને એ જે રાજ્યના ગ્રાન્ટો જે પ્રમાણમાં અપાઈ રહી છે એ જ પ્રમાણે તમને એ ગ્રાન્ટો મળે છે એવું છે. પણ જૂઠાણા ફેલાવાના એ સિવાય કોઈ કર્તવ્ય જ નથી. અને એટલે આપ કાળજી લેજો બધા એવું છે. પારદર્શક વહીવટ આપવા વાળાઓ આજે શું કરી રહ્યા છે દિલ્હીની અંદર એનો હિસાબ કિતાબ લગાવવો જોઈએ મિત્રો. એમને કહેવું જોઈએ કે તમારા દિલ્હીની અંદર આ ચાલી રહ્યું છે. અહીં
મ્યુનિસિપલ કોર્પોરેશને 5 વર્ષ પહેલા ચૂંટણી થઈ હશે ત્યારે વચનો આપ્યા હશે. એ વચનો તો પૂર્ણ કર્યા, એ ઉપરાંત વધારાના કામો થયા. એ વચનની અંદર એમ નહોતું લખ્યું કે અમે મહાનગરનું એક સરસ મજાનું મકાન બનાવીશું વહીવટી તંત્ર માટે. એ વધારાનું કામ થયું, કારણ સબ જેલની જમીન સરકારે કોર્પોરેશનને એનાયત કરી આપી દીધી, ત્યારે જઈને હવે એના ઉપર ભવ્ય મકાન બંધાશે. મિત્રો, આવા તો કેટલાય કામો કે જે એ સમય નહીં કયા હોય એવા અનેક કામો સુરત મહાનગરપાલિકાએ અને અન્ય મહાનગરોએ અને જિલ્લાઓની અંદર થયા છે. અમે ક્યાંય નહોતું લખ્યું કે દૂધ આપીશું, લખ્યું હતું ભાઈ? ક્યાંય નહોતું. બાળકોને દૂધ પીવડાવીશું, પણ પ્રોજેક્ટ શરૂ થયો. અમે ક્યાંય નહોતું લખ્યું કે મહિલા બાળ કલ્યાણ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનું સ્ક્રીનિંગ કરાવશું અને એકે એક બાળકનો સેવા કરશું, બહાર નીકળે એના માટે કોઈ નહોતું લખ્યું. છતાં એ કામ અમને આરંભ કર્યો છે. કોઈ પણ સ્થાન ઉપર નહોતું લખ્યું કે ગુજરાતની 6 કરોડની પ્રજાનો ડાયાબિટીસ ટેસ્ટ, કેન્સર વગેરે અમે કરશો, એવો કોઈ ઉલ્લેખ નથી થયો. તેમ છતાં રાજ્ય સરકારે કામની શરૂઆત કરી. મિત્રો, અને આનું નામ જ ગતિશીલ ગુજરાત છે. આ ગતિશીલતા છે. અને આની અંદર સમગ્ર ગુજરાતની 6 કરોડની પ્રજાનો સહયોગ છે. કોઈ એકલ દોકલ સરકાર ન કરી શકે. મિત્રો, સૌનો સહકાર હોય. રોડ બનાવવો છે, અને રોડ બનાવવો છે તો 2 મીટર જમીન જોઈએ છે પહોળો કરવા માટેની. બજાર છે તો તમે જ્યાં સુધી 2 મીટર જમીન નહીં આપો ત્યાં સુધી રોડ પહોળો નથી થવાનો. મિત્રો, અને સમાજ આપે છે કેમ? તો રોડ પહોળો થશે, એક્સિડન્ટ ઓછા થશે, લોકોની અવરજવર સારી રહેશે. એ સમજે છે લોકો એવું છે. અને એટલા માટે 2 મીટર પહોળો રસ્તો કરવા માટે આપ બધા ગુજરાતના પ્રજાજનો રસ્તો આપે છે. ગામડાઓના રસ્તાઓ પહોળા કરવા માટે પણ ખેડૂતો જમીન આપે છે. મિત્રો, એને ખબર છે કે આપણે જમીન આપીશું તો આપણો ઉત્પાદન થયેલો માલ એ કંડલા બંદરે પહોંચશે, કંડલામાંથી લંડનમાં જશે, ત્યારે કેરીનો ભાવ આપણને વધારે મળશે. એ સમજી શકે છે. મિત્રો, એવું છે. અને એટલે પ્રજાજનોના સહકાર વિના રાજ્યની પ્રગતિ ન થઈ શકે, અને મહાનગરોની પણ પ્રગતિ ન થઈ શકે, ગામની પણ પ્રગતિ શક્ય નથી હોતી. અને એટલે આજે સુરત મહાનગરે જે કોઈ પ્રકલ્પો કર્યા છે, જેના ઉદ્ઘાટનો થયા, જેના ખાતમુહૂર્ત થયા, એ બધા જ સમય પૂર્ણ કરવામાં આવશે. અને આગામી દિવસોની અંદર કાંઈ પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે રાજ્ય સરકાર તમારી પડખે છે. મિત્રો, રાજ પણ ભંડોળ આપે છે પ્રગતિ કરવા માટે. આજે આપ બધા જ કાર્યક્રમની અંદર આવ્યા, બધાઓનું સ્વાગત સન્માન થયું. બાળકોને પણ દૂધ પીવડાવવામાં આવ્યું, અને એ દૂધ કાયમ માટે ચાલુ રહેશે. આપ સૌએ અમારું બધાઓનું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આપશ્રીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર વિધિ માટે આમંત્રિત કરીશું.